ગંગોત્રી સ્કૂલ ગોંડલ ઓનલાઈન એજ્યુકેશનમાં વિદ્યાર્થીઓ તમારું સ્વાગત છે. હું ગોસાઈ કેતન સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આજ તમને ચેપ્ટર 14 એના વિશેનો અભ્યાસ કરાવીશ. ચેપ્ટર 14નું નામ છે ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 2. ભાગ પહેલો 13મા પાઠમાં આપણે જોયો. 13મા પાઠની અંદર આપણે ભારતનું સ્થાન અને ભૂસ્તરીય રચના વિશે જોયું. હવે 14મા પાઠની અંદર આપણે ભૂપૃષ્ઠ વિશે જોવાનું છે કે ભૂપૃષ્ઠ એટલે કે ભૂમિ કોને કહેવાય. તો ભૂપૃષ્ઠની અહીંયા વ્યાખ્યા આપી છે કે ભૂપૃષ્ઠ એટલે શું, તો કે પૃથ્વી પર આવેલા અનિયમિત અને ઉર્ધ્વાકાર એટલે ઊંધો ગોળાકાર. આપણી પૃથ્વી જે છે એ ગોળ છે એટલે ઉર્ધ્વાકાર એટલે કે ઊંધો ગોળાકાર ધરાવતા ભૂમિ ભાગની વિષમતા એટલે ક્યાંક ઊંચાણ છે, ક્યાંક નીચાણ છે, ક્યાંક પાણી છે, ક્યાંક ખીણ પ્રદેશો છે, ક્યાંક રણ છે, એવી વિષમતા ધરાવતો જે ભાગ છે એને ભૂપૃષ્ઠ કહે છે. ફરીથી એકવાર, પૃથ્વી પર આવેલા અનિયમિત ઉર્ધ્વાકાર ધરાવતા ભૂમિ ભાગની વિષમતાઓ એટલે ભૂપૃષ્ઠ. તો ભૂપૃષ્ઠની વિવિધતાને આધારે ભારત જે છે એ ભારતને ભૂપૃષ્ઠતાને આધારે અલગ અલગ 5 પ્રદેશોમાં વહેંચવામાં આવ્યા છે. તો 5ની અંદર પેલો ઉત્તરના પર્વતો, બીજો ઉત્તરના મેદાનો, ત્રીજો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, ચોથો તટીય મેદાનો અને પાંચમો દ્વીપ સમૂહ. તો દ્વીપ સમૂહ આમ 5 ભાગમાં ઉત્તરના પર્વતો, ઉત્તરના મેદાનો, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, તટીય મેદાનો અને દ્વીપ સમૂહ, આમ 5 ભાગની અંદર જેને કહેવાય જે આપણા પ્રદેશો છે એને આપણે વિભાજિત કરેલો જોવા મળે છે. તો 5 ભાગમાં ભૂમિ પ્રદેશો જે છે એને વહેંચવામાં આવ્યા છે. તો આ 5 ભાગની આપણે શરૂઆત જે છે એમાં પહેલો ભાગ એટલે કે ઉત્તરના પર્વતીય પ્રદેશો વિશેનો અભ્યાસ છે એ આપણે કરીએ. ફરીથી એકવાર યાદ રાખજો, ભૂપૃષ્ઠ ભૂમિની વિવિધતાને આધારે ભારતને ભૂમિમાં 5 ભાગમાં વિભાજિત કર્યા છે. ઉત્તરનો પર્વતીય વિસ્તાર, ઉત્તરના મેદાનો, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, તટીય મેદાનો અને દ્વીપ સમૂહ. જેમાં પહેલા આપણે અભ્યાસ કરવાનો છે ઉત્તરના પર્વતો. તો ઉત્તરના પર્વતો વિશેનો અભ્યાસ આપણે કરીએ. તો ઉત્તરના પર્વત તો કે ઉત્તરનો પર્વતીય વિસ્તાર આપણે જોઈ તો ઉત્તરના પર્વત વિશે પહેલા આપણે જોયું તો હિમાલય. તો હિમાલય વિશે જ્યારે ભારતના ભૂમિ ભાગની રચના આપણે 13મા પાઠની અંદર કરી હતી, ભૂસ્તરીય રચનામાં, ત્યાં આપણે કીધું ટેથીસ મહાસાગર ઉચકાણો અને હિમાલય છે એ બન્યો. તો એ હિમાલય બન્યો એ કેવી રીતે બન્યો, શું છે ને ભારતમાં કઈ રીતે આવે છે ને કયો ભાગ આવે છે તે આપણે જોઈએ. તો જ્યાં ટેથીસ મહાસાગર ઉચકાણો હતો અને જે ઉચકાય અને પર્વતો જે બન્યા એને પામીર ગ્રંથિ કહે છે. આ પામીર ગ્રંથિ, ગ્રંથનો મતલબ છે જૂથ, સમૂહ. આ એક નથી, એક કરતા અસંખ્ય પર્વત શ્રેણીઓ છે જે અલગ અલગ દિશાઓની અંદર ફેલાયેલી છે. આનો આખો સમૂહ છે જે અલગ અલગ દિશાઓમાં ફેલાયેલી જોવા મળે છે. તો ભારતની અંદર આ પામીર ગ્રંથિમાંથી જે એક પર્વત શ્રેણી આવે છે એટલે કે અફઘાનિસ્તાનમાં થઈને જે ભારત આવે છે તેને આપણે કારાકોરમ પર્વત શ્રેણી કહેશું. તો આ કારાકોરમ પર્વત શ્રેણી છે એ ભારતની અંદર આવે છે, જેને આપણે હિમાલય તરીકે ઓળખીએ છીએ. અને હિમાલય તરીકે ઓળખીએ છીએ કઈ રીતે પથરાયેલી છે, તો કે
પશ્ચિમથી લઈ અને પૂર્વ, આમ અર્ધગોળાકાર સ્વરૂપે આવી ચાપ બનાવે. અહીંયા જમ્મુ કાશ્મીર અને અહીંયા અરુણાચલ ને અહીંયા મ્યાનમાર. ભારત, નેપાળ, ભૂતાન અને પછી મ્યાનમાર ત્યાં સુધી જોવા મળે અર્ધગોળાકાર સ્વરૂપે, ચાપ સ્વરૂપે. આ જે પર્વત શ્રેણી પથરાયેલી છે એ 2400 કિલોમીટર લંબાઈ ધરાવે છે. ચોવીસો કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે. અને આમ પર્વત શ્રેણીની પહોળાઈ તમે જોવો તો આની પહોળાઈ 240 થી લઈ અને 320 કિલોમીટર સુધી છે. ક્યાંક સાંકડી થઈ જાય છે તો 240 કિલોમીટર અને ક્યાંક પહોળી થઈ જાય છે તો 320 કિલોમીટર સુધી આ જે પહોળાઈ છે એમાં ફેલાયેલી જોવા મળે છે. તેથીસ મહાસાગર ઉચકો એટલે પામીર ગ્રંથિ બની. પામીર ગ્રંથિમાંથી અસંખ્ય પર્વત શ્રેણીઓ અલગ અલગ જગ્યાઓએ જતી જોવા મળી, જેમાંથી એક ભારતમાં જે આવે છે એ કારાકોરમ, જે અફઘાનિસ્તાનની પૂર્વમાંથી આપણામાં આવે છે, જેને આપણે હિમાલય તરીકે ઓળખીએ છીએ. ભારતમાં હિમાલય પશ્ચિમથી પૂર્વ ફેલાયેલો છે, એટલે કે જમ્મુ કાશ્મીરથી અરુણાચલ પ્રદેશ સુધી, જેમાં નેપાળ, ભૂતાન અને મ્યાનમારનો પણ સમાવેશ થઈ જાય છે. પશ્ચિમથી લઈ અને પૂર્વ સુધી જે ફેલાયેલો છે 2400 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવતા વિસ્તારમાં આ ફેલાયેલો છે. પહોળાઈ જોવામાં આવે તો 240 થી લઈને 320 કિલોમીટર સુધી આ પહોળાઈ ધરાવતો હિમાલયનો જે પ્રદેશ છે એ જોવા મળે છે. એનાથી આપણે આગળ જોઈ તો આ જે આપણે વાત કરી ઉત્તરના પર્વતીય પ્રદેશોની શરૂઆતની વાત કરી કે કઈ પર્વત શ્રેણી આવી. હવે આપણે ભાગ પહેલો ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં અલગ અંદરના ભાગ પાડી અને એના વિશેનો અભ્યાસ છે એ આગળ વધારીએ. તો ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં આપણે પરિચય મેળવો શરૂઆતનો. ત્યાર પછી જોઈ ઉત્તરના પર્વતીય પ્રદેશોના બે ભાગ છે. એમાં એક છે ઉત્તરનો પર્વતીય પ્રદેશ અને બીજો છે પૂર્વ હિમાલય. હવે જે ઉત્તરનો પર્વતીય પ્રદેશ છે ને ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ તરીકે પણ ઓળખાય અને આને પૂર્વ હિમાલય તરીકે ઓળખાય. તો પહેલા આપણે ઉત્તરનો પર્વતીય પ્રદેશ એટલે કે ઉત્તરનો હિમાલયનો પર્વતીય પ્રદેશ છે એના વિશે અભ્યાસ કરશું. તો ઉત્તરનો હિમાલયનો પર્વતીય પ્રદેશ છે એની આપણે અહીંયા વાત કરીએ તો સૌ પ્રથમ પેલો ભાગ આપણે જોતા જાય અહીંયા સહેજ એટલે ખ્યાલ આવતો જાય. તેમાં ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ એમ એ કરીને આપણે દર્શાવ્યું છે. ભારતનો ઉત્તરનો પર્વતીય પ્રદેશ એનો પેલો ભાગ ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ. આ હિમાલય પર્વતીય પ્રદેશ છે એના વિશે આપણે અહીંયા જોઈ. ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ. આ હિમાલય પર્વતીય પ્રદેશ પશ્ચિમથી પૂર્વ પણ ઉત્તરથી દક્ષિણ 3 હારમાળામાં પથરાયેલો. આપણે જોયું હતું પશ્ચિમથી લઈ અને પૂર્વ સુધી આપણી હિમાલય છે એ પથરાયેલો છે. આ એક, આ 3 હારમાળામાં, આ 2 અને આ ત્રીજી. આની આપણે લંબાઈ જોઈ હતી 2400 કિલોમીટર, પહોળાઈ જોઈ હતી 240 થી 320. અહીંયા સાંકડો છે એટલે અહીંયા 240 અને આ બાજુ પહોળો છે એટલે 320. ત્યાર પછી
આ જે ત્રણ ભાગમાં આપણે એને ઉત્તરથી દક્ષિણમાં વેચીએ છીએ. ઉત્તરનો જે પહેલો ભાગ છે, જે તિબેટ વાળો વિસ્તાર અને ભારત અને ચીનના વિસ્તારોની અંદર સમાવેશ થાય છે, તો ઉત્તરનો જે ભાગ છે આને આપણે બૃહદ હિમાલય કહેશું. અહીંયા આપણે ભાગ પાડ્યો છે અ કરીને, બૃહદ હિમાલય. આ બૃહદ હિમાલય, આ બૃહદ હિમાલય છે, એમાં સૌથી ઊંચા શિખરો છે. આમાં લગભગ 40 જેટલા એવા શિખરો છે કે જેની ઊંચાઈ 7,000 મીટર જેટલી છે, અથવા એનાથી પણ ઊંચા. સાત 7,000 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે, એનાથી પણ વધુ ઊંચાઈ ધરાવશે આમાં ઘણા શિખરો. એવા 40 કરતા વધુ શિખરો છે. આની અંદર માઉન્ટ એવરેસ્ટનો પણ સમાવેશ થાય. જેની ઊંચાઈ 8,848 મીટર છે, જે વિશ્વનું સૌથી ઊંચું શિખર છે. તે જ પ્રમાણે આપણે ભારતની વાત કરીએ તો ભારતનું ઊંચું શિખર જે છે એ માઉન્ટ ગોડવિન ઓસ્ટિન, જેને શોર્ટ નેમમાં K2 કહે છે. એની ઊંચાઈ 8,611 મીટર જેટલી છે. આ ભારતનું સૌથી ઊંચું શિખર છે. માઉન્ટ એવરેસ્ટ છે એ ચીન અને નેપાળની સીમા ઉપર આવેલું છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો આ જ વિસ્તારની અંદર તિબેટમાં માનસરોવર છે, જે હાલમાં ચીન પાસે છે. આ જ વિસ્તારની અંદર ઘણા ઘાટ આવેલા છે. તો કે ઘાટ એટલે શું? તો કે પર્વતીય વિસ્તારોની અંદર ઉપર જે સપાટ જમીન આવે, જે સપાટ વિસ્તાર, મેદાની વિસ્તાર, એને ઘાટ તરીકે ઓળખવામાં આવે. અને આવા ઘણા પ્રખ્યાત ઘાટ છે એ આ બૃહદ હિમાલયની અંદર આવેલા છે, જેમ કે જેલાપલા, નાથુલા, સિપકીલા, આવા બધા પ્રખ્યાત ઘાટ છે એ આ પર્વત શ્રેણીને આવે. ફરીથી એકવાર, ઉત્તરનો પર્વતીય પ્રદેશ, એના બે ભાગ, ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ અને પૂર્વ હિમાલય. એમાં ઉત્તરનો હિમાલયનો પર્વતીય પ્રદેશ પહેલો ભાગ, જેમાં આપણે જોયું હિમાલય વિશેની બધી વાત કરી, અને એમાં એના ત્રણ ભાગ પાડ્યા. એટલે કે ઉત્તરથી લઈને દક્ષિણ સુધી જે પર્વત શ્રેણી છે એને ત્રણ ભાગમાં વહેંચીએ છીએ. એમાં સૌથી ઉત્તરની જે શ્રેણી છે, પર્વત શ્રેણી, એને બૃહદ હિમાલય કહે છે. બૃહદ હિમાલયમાં લગભગ 40 જેટલા શિખરો છે. સૌથી વધુ ઊંચાઈ ધરાવતા શિખરો આ શ્રેણીમાં છે. આ 40 શિખરોમાં મોટાભાગના શિખરો 7,000 મીટર કરતાં વધુ ઊંચાઈ ધરાવે છે. વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ પણ આની અંદર જ આવે છે, જેની ઊંચાઈ 8,848 મીટર છે, જે ચીન અને નેપાળની સરહદ ઉપર આવેલું છે. ભારતનું સૌથી ઊંચું શિખર માઉન્ટ ગોડવિન ઓસ્ટિન K2 છે, જેની ઊંચાઈ 8,611 મીટર છે. તે પણ આ જ શ્રેણીની અંદર સમાવેશ થાય છે. આ ઉપરાંત આ શ્રેણીની અંદર કૈલાસ માનસરોવરનો પણ સમાવેશ થાય છે, જે હાલમાં ચીન પાસે છે. ચીને 1960માં નવા નકશાઓ પસાર કર્યા. ભારત અને ચીન વચ્ચે 1961ની અંદર જે માથાકૂટ થઈ, યુદ્ધ થયું, અને યુદ્ધ સમયે ચીને આપણી પાસેથી તિબેટનો જે પ્રદેશ પડાવી લીધો, એમાં માનસરોવર છે એ અત્યારે ચીન પાસે છે. એટલે ચીન માનસરોવરનો લીગલી અત્યારે જે કબજો છે એ ચીન પાસે છે. એટલે માનસરોવર જવું હોય તો ચીનની મંજૂરી લઈ પાસપોર્ટ વિઝા કરાવીને જવું પડે. હવે આ જ પર્વત શ્રેણીની અંદર ઘણા ઘાટ આવેલા છે. ઘાટ એટલે શું? તો કે પર્વતીય વિસ્તાર ઉપર આવતું મેદાન, પણ જે ઘણી ઊંચાઈ ઉપર હોય છે, સપાટ જમીન, જેને આપણે ઘાટ તરીકે ઓળખશું. તો બૃહદ હિમાલયની અંદર ઘણા આવા પ્રખ્યાત ઘાટો છે, જેમાં જેલાપલા, નાથુલા, સિપકીલા,
આ બધા મહત્વના ઘાટ છે. તો આપણે આ જોયું છે માહિતી. એ આ પ્રથમ ઉત્તરથી દક્ષિણમાં જે ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ છે ને આપણે 3 ભાગમાં વહેંચ્યો. એમાં ભાગ પહેલો જોયો બૃહદ હિમાલય, અને એનો આપણે પરિચય મેળવ્યો. હવે આ બૃહદ હિમાલયનો પરિચય મેળવવા પછી આ બીજો ભાગ છે, હવે આપણે એની વાત કરશું. ત્યાર પછીની જે શ્રેણી આવે છે, એટલે કે જે હિમાલય આવે છે, હિમાલયની લાઈન, એને આપણે મધ્ય હિમાલય તરીકે ઓળખશું. આના બીજા 2 નામ છે, એક લઘુ હિમાલય અને હિમાચલ શ્રેણી. આ પર્વત શ્રેણી છે, એની પહોળાઈ 80 કિલોમીટરથી લઈ અને 100 કિલોમીટર સુધી છે. આ પહોળાઈ 80 થી 100 કિલોમીટર. અલગ અલગ ક્ષેત્રમાં આ શ્રેણી અલગ અલગ નામ ઉપરથી ઓળખાય છે, જેમ કે પીર પંજાબ, નાગટીબા, મહાભારત, એમ અલગ અલગ જગ્યાએ આ પર્વત શ્રેણીના અલગ અલગ નામ છે એ જોવા મળે છે. આ મધ્ય હિમાલયની અંદર જેને કહેવામાં આવે ઘણા ગિરિમથકો આવેલા છે, જેને આપણે હિલ સ્ટેશન કહીએ છીએ, જેની અંદર ડેલહાઉસી, ધર્મશાળા, શિમલા, મસૂરી, રાનીખેત, નૈનીતાલ, દાર્જિલિંગ, આવા મહત્વના ગિરિમથકો છે તે જોવા મળે છે. આ ઉપરાંત આ જ પર્વત શ્રેણીની અંદર પવિત્ર યાત્રાધામો છે, જેની અંદર આપણે જોશું ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ, આવા બધા મહત્વના યાત્રાધામો છે. તદ ઉપરાંત મધ્ય હિમાલયની અંદર સુંદર ખીણ પ્રદેશો છે, જેમાં કુલ્લુ અને કાંગડા આ 2 ખીણ છે. ખીણ પ્રદેશ કેને કહેવાય તો કે બંને તરફ ઊંચી પર્વતીય પ્રદેશો હોય, વચ્ચેથી નદીઓ પસાર થતી હોય ને એ જે ભાગ હોય એને ખીણ પ્રદેશ કહેવાય. તો હવે ખીણ પ્રદેશો પણ સુંદર છે, કુલ્લુ અને કાંગડા, અને ઘણા નગરો પણ આ ખીણ પ્રદેશોમાં વસેલા જોવા મળે. તો આ થઈ ગયો મધ્ય હિમાલય. ફરીથી એકવાર ઉત્તરના પર્વતીય પ્રદેશોના 2 ભાગ, ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ અને પૂર્વ હિમાલય. ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ, એના વિશે આપણે અભ્યાસ કર્યો, એના 2 ભાગ પાડ્યા. ઉત્તરથી દક્ષિણ 3 ભાગ. પેલો બૃહદ હિમાલય જોયો અને પછીનો છે મધ્ય હિમાલય. મધ્ય હિમાલયના બીજા 2 નામ લઘુ હિમાલય, હિમાચલ શ્રેણી. કુલ પહોળાઈ 80 થી 100 કિલોમીટર. આની અંદર આ શ્રેણી અલગ અલગ નામે અલગ અલગ પ્રદેશોમાં ઓળખાય, પીર પંજાબ, નાગટીબા, મહાભારત. આ પર્વત શ્રેણીમાં ઘણા ગિરિમથકો આવેલા છે, જેમાં ડેલહાઉસી, ધર્મશાલા, શિમલા, મસૂરી, રાનીખેત, નૈનીતાલ, દાર્જિલિંગ જેવા ઘણા પવિત્ર યાત્રાધામો આવેલા છે, જેમાં ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ આ બધાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પવિત્ર અને ઘણી સુંદર એવી
ખીણ પ્રદેશો કુલ્લુ અને કાંગડા જમ્મુ કાશ્મીર વિસ્તારમાં આવેલા છે. તો આમ મધ્ય હિમાલય જે છે એની આપણે અહીંયા સંપૂર્ણ વાત કરીએ. હવે મધ્ય હિમાલય પછી છેલ્લો જે વધ્યો, હવે આપણે એની અહીંયા આગળ વાત કરશું. મધ્ય હિમાલય પછી જે છેલ્લો ભાગ છે એને જેને કહેવામાં આવે શિવાલિક પર્વત શ્રેણી અથવા તો આંતરિક હિમાલય તરીકે એને ઓળખવામાં આવે છે. તો હવે આપણે જોશું આંતરિક હિમાલય. તો ચાલો, ત્યાર પછીનો એનો ત્રીજો ભાગ, ત્રીજી પર્વત શ્રેણી પહેલી હતી બૃહદ, અ, બીજી હતી મધ્ય, બ, અને આ ત્રીજી જે છે ક, એ કને આપણે કહેશું શિવાલિક. બીજું નામ બાહ્ય, બાહ્ય હિમાલય શિવાલિક. આ ત્રીજી શ્રેણી. આ ત્રીજી શ્રેણી વિશે હવે આપણે અભ્યાસ કરીએ. તો કે પહોળાઈ તો કે 10 થી 15 કિલોમીટર, 10 કિલોમીટરથી 15 કિલોમીટર પહોળાઈ ધરાવે. શિખરોની જે ઊંચાઈ છે એ સરેરાશ 1000 મીટર જેટલી ઊંચાઈ છે. આની અંદર સુંદર ખીણોની રચના થયેલી જોવા મળે છે. કંકર, પથ્થરો અને જાડા કાપથી ઢંકાયેલો રહેલો જે પ્રદેશ છે, કાંકરા, પથ્થર અને જાડા કાપથી ઢંકાયેલો પ્રદેશ, એને દૂન કહેવામાં આવે છે. અને આવા ઘણા દૂનો આવેલા છે, એટલે કે આ દૂન ઉપરથી આવા ઘણા નગરો છે, જેમ કે દેહરાદૂન, પાટલીદૂન, કોથરીદૂન. તો આમ ઉત્તરનો પર્વતીય પ્રદેશ, એમાં હિમાલયના પર્વતીય પ્રદેશની આપણે વાત કરી. હિમાલયનો પર્વતીય પ્રદેશ જેના આપણે 3 ભાગ પાડ્યા. પેલો બૃહદ હિમાલય, બીજો મધ્ય હિમાલય અને ત્રીજો શિવાલિક. બૃહદ હિમાલય, મધ્ય હિમાલયને 2 નામે ઓળખાય, લઘુ હિમાલય અને હિમાચલ. શિવાલિકને બાહ્ય હિમાલયના નામે ઓળખાય. કયા હિમાલયની અંદર કયા પ્રકારની વિશિષ્ટતા અને ખાસિયત છે એની પણ આપણે માહિતી પ્રાપ્ત કરી. તો આમ જેને કહેવાય આપણો જે પ્રથમ જેને કહેવાય પોઈન્ટ, જેને કહેવાય પેલા ઉત્તરના પર્વતીય પ્રદેશમાં ઉત્તરનો જે હિમાલય પર્વતીય વિસ્તાર છે, બરોબર, તે અહીંયા પૂરો થાય. ત્યાર પછી બીજો પોઈન્ટ જે છે પૂર્વ હિમાલય, તેના વિશેનો હવે આપણે આગળ અભ્યાસ કરીએ. તો હવેનો આપણો જે પોઈન્ટ છે એ છે પૂર્વ હિમાલય. તો ચાલો વિદ્યાર્થીઓ, ઉત્તરના પર્વતીય પ્રદેશોનો ભાગ બીજો આપણે જોઈ પૂર્વ હિમાલય. પૂર્વ હિમાલય છે એમાં ઘણી ઓછી ઊંચાઈ ધરાવતા પર્વતો છે, એટલે એને ટેકરીઓ તરીકે ઓળખવામાં, જેને આપણે હિલ તરીકે કહીએ, જે અલગ અલગ રાજ્યમાં અલગ અલગ નામ ઉપરથી ઓળખાય છે. જેમ કે અરુણાચલ પ્રદેશ છે તો એમાં પતકાઈના નામે ઓળખાય. નાગાલેન્ડ છે તો એમાં નાગા ટેકરી તરીકે ઓળખાય. મિઝોરમ રાજ્ય છે તો એમાં લુસાઈ અને મિઝોના નામે ઓળખાય. તથા મેઘાલય છે તો મેઘાલયની અંદર ગારો, ખાસી અને જેન્તિયા એવા નામે ઓળખાય. મ્યાનમાર જે છે, જે ભારતની પૂર્વ બાજુએ, એમાં આ પર્વત શ્રેણી આરાકાન યોમાના નામે ઓળખાય. એટલે કે મ્યાનમાર, ભારતની પૂર્વ સીમા આ પર્વત શ્રેણી નક્કી કરે છે. આ પર્વત શ્રેણી આરાકાન યોમાની પશ્ચિમ બાજુ ભારત અને પૂર્વ બાજુ મ્યાનમાર આવેલું છે. એટલે આરાકાન યોમા જે છે એ ભારતની પૂર્વ સીમા છે એને નિર્ધારિત કરે છે. પછી મ્યાનમાર ચાલુ થઈ જાય છે. મેઘાલયમાં ગારો, ખાસી અને જેન્તિયા જે પર્વત શ્રેણીઓ આવેલી છે, જેને કારણે અહીં વરસાદનું પ્રમાણ ઘણું સારું છે. ગીચ જંગલોનું પ્રમાણ ઘણું સારું જોવા મળે છે. વરસાદ સારો છે એટલે ગીચ જંગલ છે, એટલે પરિવહનની સુવિધાઓ ઘણી ઓછી છે અને રેલવે પણ જેને કહેવાય ઘણી ઓછી વિકાસ પામેલી જોવા મળે છે. તો આપણે આનો ભાગ બીજો પૂર્વ હિમાલય વિશે પણ અભ્યાસ કર્યો. હવે એક નજરે આપણે જોઈ તો જે ભાગ આપણે પાડ્યા એ સંપૂર્ણ રીતે પાછા ઝડપથી જેને કહેવામાં આવે
ભાગ પાડીને કઈ રીતે આપણે આગળ વધ્યા એ આપણે જોયા અહીંયા. તો આપણે પહેલા એમ કીધું કે ઉત્તરનો પર્વતીય પ્રદેશ આ પહેલો ભાગ ઉત્તરનો પર્વતીય પ્રદેશ, એના આપણે બે ભાગ પાડ્યા. એક ઉત્તરનો હિમાલયનો પર્વતીય પ્રદેશ, બીજું પૂર્વ હિમાલય. ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશમાં આપણે ત્રણ ભાગ પાડ્યા. અ બૃહદ હિમાલય, બીજો ભાગ પાડ્યો આપણે લઘુ હિમાલય, ત્રીજો આપણે ભાગ પાડ્યો શિવાલિક એટલે કે બાહ્ય હિમાલય. આ ત્રણ જોયું. ત્યાર પછી આપણે અહીંયા અરુણાચલમાં પતકાઈ, નાગાલેન્ડમાં નાગા ટેકરીઓ, મિઝોરમ જે છે મિઝોરમની અંદર મિઝો અને લુસાઈ, મેઘાલય એમાં ગારી, ગારો, ખાસી, જેન્તિયા, આવા આપણે ભાગ પાડ્યા. એટલે આ પાઠની અંદર આપણે ભૂપૃષ્ઠની અંદર જે 5 ભાગ જોયા હતા એનો જે પહેલો ભાગ છે ઉત્તરનો પર્વતીય પ્રદેશ એ આપણે જોયો. ઉત્તરના પર્વતીય પ્રદેશના બે ભાગ, ઉત્તરનો હિમાલયનો પર્વતીય પ્રદેશ અને પૂર્વ હિમાલય. ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશમાં 3 ભાગ, ઉત્તરથી દક્ષિણને ધ્યાનમાં રાખીને. એમાં ઉત્તરમાં સૌથી પહેલા બૃહદ હિમાલય, પછી લઘુ હિમાલય અને પછી શિવાલિક પર્વત શ્રેણી. અને અહીંયા પૂર્વ હિમાલયમાં આ બધી ટેકરીઓ એનો આપણે પરિચય મેળવ્યો. તો વિદ્યાર્થીઓ, આ 14મા પાઠની અંદર આપણે જે 5 ભાગ ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ જોયા એમાં પ્રથમ ભાગનો અભ્યાસ કર્યો. જે શાંતિપૂર્વક તમે એનું જ્ઞાન મેળવ્યું, જે મુદ્દામાં તમને અયોગ્યતા લાગે, જે ન સમજાય, ટેક્સ્ટબુક પણ સાથે રાખવાની, આ વિડીયો પણ જોવાનું. ઘણા અઘરા શબ્દો છે એને સરળતાથી લઈ અને આમાં સમજાવવામાં આવ્યું છે એટલે ધ્યાનથી જોઈ લેવાનું. અને તમે ખૂબ સારી રીતે અભ્યાસ કરો છો તે બદલ પણ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.